એક નવા બોક્સરે આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. બોક્સિંગની દુનિયાના નવા બાદશાહ મિસ્ટર વિજય કુમાર. તું ટેન્શન ના લે બેના. આપણું નસીબ જ ખરાબ છે. આપણે હંમેશા હારી જ જઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ કોક બીજું ટ્રાય કરશું. અત્યારે તો વિજય પાસે જઈને કોંગ્રેચ્યુલેશન કહેવું પડશે બેના. અને પછી ઓલો ત્યાં જે પડ્યો છે ને એના જે 30 લાખ રૂપિયા આલ્યા છે ને એનાથી જ એની અંતિમ વિધિ કરી આવીએ બેના. અને પછી આપણે ઘેર જઈએ અને તોબાન લોટામાં ચોખા ભરીને આરતીની તૈયારી કરીએ. અને 2 ધણી બાયડીને રાહ જોઈએ. જો ચાર ટીમ બદલવી પડે. બોક્સિંગની દુનિયા પર જે રાજ કરતા હતા એવા સુલતાનને ધૂળ ચટાવીને આ વર્ષે ચેમ્પિયનશિપ પોતાના નામે કરવા વાળા વિજેતા છે મિસ્ટર વિજય કુમાર. જમાઈરાજ, આખરે તમે જીતી જ ગયા. તમે જીતનો ડંકો વગાડી જ દીધો. સારું થયું તમારા સસરાએ જે ચેલેન્જ આપી હતી તે તમે જીતી જ ગયા. તમને ક્યારેય કોઈની નજર ના લાગે. તમે અને ગીતા હંમેશા આમ જ સુખેથી રહો. જી, તમે સસરાજી બની ગયા. તમારી પણ આરતી ઉતારું હું. હવે અડધો કલાક જ રહ્યો. આપણા જમાઈરાજ આવીને તમારા હાથમાં 1 લાખ રૂપિયા મૂકી દેશે. પેલા બોર્ડ પર તમે નિશાન કરતા હતા ને. જી, તમે ચૂપ કેમ બેઠા છો? ત્યાં જઈને વિજય ચેલેન્જ જીતી ગયો છે એવું લખી નાખો. હવે અડધો કલાક જ રહ્યો. એ બહુ જલ્દી તમારા હાથમાં 1 લાખ રૂપિયા મૂકી દેશે. ગીતાને વિદાય કરવાની છે. જલ્દી તૈયાર થઈ જાઓ. આ લો ભગવાનનો પ્રસાદ. અરે લો ને, જલ્દી તૈયાર થઈ જાઓ. આજે તમે બહુ સારા સમાચાર આપ્યા છે માં. આજે તો મારા આનંદનો કોઈ પાર જ નથી. હું અત્યારે જ નૈવેદ્ય માટે ખીર બનાવીને ધરાવું છું.